હેડલાઇન ન્યૂઝ સીધા વેદળકપુર. સાયલાના ડોડિયા ગામ પાસે સર્વિસ રોડ અને નાળા મૂકવા લોકોની માંગ ઉઠી છે. રજૂઆતોનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સાયલાના ડોડિયા ગામ પાસે સર્વિસ રોડ અને નાળા મૂકવા લોકોની માંગ ઉઠી છે. વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ નહીં આવતા ડોડિયા ગ્રામજનો રોષ ઠાલવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોડિયા ગામ પાસે નાળા અને સર્વિસ રોડ મૂકવા તંત્ર પાસે અપેક્ષા કરી રહ્યા છે. ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ થતા સર્વિસ રોડને લઈને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડોડિયા ગામ પાસેથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ તથા નાળા મૂકવા આ પ્રશ્નોને લઈને ડોડિયા ગ્રામજનો એકઠા થયા હતા. સર્વિસ રોડ તથા નાળા નહીં હોવાથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ડોડિયા ગામ પાસે નેશનલ હાઈવેની બાજુમાં તાત્કાલિક ઓવરબ્રિજ ખુલ્લા મૂકી નાળા તથા સર્વિસ રોડના કામ હજુ અધૂરા જોવા મળે છે. આગામી સમયમાં રજૂઆતોનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. મારું નામ રમેશભાઈ મેર, હું અહીંનો ડોળિયાનો વતની છું. હાલમાં જોઈએ તો આમ તો સરકારે 6 લાઇન અહીંથી અમારે ડોળિયાથી કાઢી છે, પણ ક્યાંક ને ક્યાંક ડોળિયા માટે જાણે આશીર્વાદ રૂપ નહીં પણ શ્રાપ રૂપ બની હોય ને એવી અત્યારે છે. કારણ કે બંને બાજુની જે સાઈડ છે એ કાયદેસરની જે હોવી જોઈએ નથી, અને બંને બાજુના 6 લાઇન બની ત્યારથી અમારા ગામ લોકો ભયજનક સ્થિતિમાં રહે છે. કારણ કે એવા બધા નાળા છે કે જેમાં હાલતા લોકો પડે છે અને પગ ભાંગે છે અને ઘણા બધા મૃત્યુ પણ પામ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર નિર્ભર તંત્ર અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને બેની મિલીભગત હોય એમ કામ એનઓસી આપી દેવામાં આવે છે, પણ કામ પૂરું નથી થતું. હાલમાં પણ તમે જોજો કે અહીંથી સુરેન્દ્રનગરને જોતો આ મેન હેઠળ સર્વિસ રોડ છે. અહીંયા ટ્રાફિક પણ એટલી હોય છે, છતાં પણ તમે જ્યાં જ્યાં નાળા છે ત્યાં તમે જોઈ શકો ભયજનક સ્થિતિ છે. ખાલી બેરિકેડ મૂક્યા છે, એ પણ એવા મૂક્યા છે ખામોદના લોકો ભટકાઈને મરે. તો તાત્કાલિક અસરથી તે નાળા બનાવવામાં આવે, માત્ર ભૂંગળા નાખી અને કામ પૂરું કરીને એનઓસી લઈ લેવામાં આવે એમ નહીં. આ 6 લાઇન બન્યો પછીનું અમારા ડોળિયા ગામમાં સ્ટ્રીટ લાઇન મૂકી છે, પણ જાણે જેમ શોભાના ગાંઠિયા હોય, કોઈ દિવસ ચાલુ હોતી નથી. આ બિલ અમારા ખિસ્સામાંથી જાય છે, આ કોન્ટ્રાક્ટરે પૈસા અમારા ખિસ્સામાંથી ગયા છે અને આ બધું બંધ છે. તો ક્યાંક ને ક્યાંક તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય એવું લાગે છે. અમારી માંગણી એ છે કે તાત્કાલિક અસરથી બંને બાજુની જે સર્વિસ રોડ છે એમાં એનું કામ પૂર્ણ કરવામાં આવે. દરેક જગ્યાએ ભૂંગળાની જગ્યાએ નાળા બનાવવામાં આવે અને જે રસ્તો છે એ પહોળો કરવામાં આવે. કારણ કે સર્વિસ રોડની બાજુમાં અમારા ગામ લોકોને સ્થાનિક લોકોને હાલવું હોય તો જગ્યા નથી, તો ક્યાં હાલશે? તો એની તાત્કાલિક અસરથી એક કામ પૂરું કરે એવી અમારી લાગણી અને માંગણી છે. જો પૂરી નહીં થાય તો ગામ લોકો સાથે રહી અને આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના કાર્યક્રમ આપવામાં આવશે. શું તમારે તકલીફ પડે છે? અમારે આ ડોળિયા ગામ છે ને સાહેબ આખું ખેડૂત વર્ગ ગામ છે, મજૂર વર્ગ ગામ છે. આ 6 લાઇન રોડ થયા પછી આ 6 લાઇન વાળાઓએ અમારા વાડીએ જવાના તમામ રસ્તા બંધ કરી દીધા. આ નાળા બનાવ્યા, નાળાનું કામ અધૂરું મૂકીને ગયા છે. કોઈને ખેતરે ટ્રેક્ટર લઈને જવું હોય ને તો પણ જઈ શકતા નથી. આની રજૂઆત અમે ઘણી જગ્યાએ કરી પણ કોઈ હજી આનું સોલ્યુશન આવ્યું નથી. શું આને તંત્ર પાસે શું તમે અપેક્ષા રાખો? અમને તો શું છે કે અમારા ખેતીવાડીના માર્ગમાં જવાના જે રસ્તા છે એ બધા રિપેર કરી દે, રોડ સાઈડવાળા આવે. ગામમાં જે હાલાકી પડે છે, નાળા ખુલ્લા મૂકીને ગયા છે એનું કામ કરે. એ તો 4-4 ફૂટના ભૂંગળા નાખવા માટે પરમ દિવસે આવ્યા હતા. અમે એમને પાછા તગડ્યા તો એવડે લોકો એમ કહે છે કે અમે કાયદેકીય કરશું એમ. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીધા વેદળકપુર.